વિદ્યાર્થીઓ અને વાલીઓ એક ક્લેરિફિકેશન કરવાનું છે. આપણે ઈડબ્લ્યુએસમાં 130 સ્કોરે એક સ્ટુડન્ટનું જોતા હતા અને આપણી પાસે પીડબ્લ્યુડીની મેરિટ લિસ્ટ નહીં હતી, એટલે આપણને એમ જ હતું કે આ મિસ્ટેક છે કે એરર છે. પણ આજે પીડબ્લ્યુડીની મેરિટ લિસ્ટ આવી છે અને એમાં ઈડબ્લ્યુએસ સ્કોર જે પેલા સ્ટુડન્ટનો હતો એ અહીંયા લખ્યું છે 130. તો 130 સ્કોર જે છે ને એ આપણું કટ ઓફમાં 127 જ જોઈએ પીડબ્લ્યુડી કેન્ડિડેટ હોય તો. ઓપન ઈડબ્લ્યુએસ વાળાને એમ તો 144 જોઈએ, પણ પીડબ્લ્યુડી કેન્ડિડેટ હોય તો એનો 127 સ્કોર જ ઇનફ છે. એનો કટ ઓફ રેન્ક 127 છે, ક્વોલિફાઈંગ કટ ઓફ. એટલે અહીંયા જે 130 છે ને એ વેલિડ છે. આપણે પેલી જે મેરિટ લિસ્ટ આવી હતી એમાં પીડબ્લ્યુડી લખેલું નહીં હતું, એટલે આપણને એમ કે આ ટેકનિકલ એરર છે કે આ એડમિશન કમિટીની ભૂલ છે. પણ આજે એડમિશન કમિટીએ પીડબ્લ્યુડીની મેરિટ લિસ્ટ બહાર પાડી, એમાં સ્ટુડન્ટનો ઉલ્લેખ છે કે આ સ્ટુડન્ટ પીડબ્લ્યુડી કેન્ડિડેટ છે, ફિઝિકલ હેન્ડીકેપ છે, એટલે 127 સ્કોરે ઇલિજિબલ છે, એના 130 છે. તો મેં કહ્યું ચાલો આ ક્લેરિફિકેશન કરી દઉં, કેમ કે આગળના વિડીયોમાં એવું કહ્યું હતું કે આ ટેકનિકલ એરર હોઈ શકે, એડમિશન કમિટીની ભૂલ હોઈ શકે, કેમ કે આપણી પાસે એ માહિતી નહીં હતી કે આ પીડબ્લ્યુડી કેન્ડિડેટ છે. આજે મેરિટ લિસ્ટ આવી તો ખબર પડી. જો મેરિટ લિસ્ટ પહેલે જ આવી ગઈ હોત તો આપણે ત્યારે જ ચેક કરી ચૂક્યા હોત કે ભાઈ આ 130 વાળું કેમ અહીંયા આવ્યું છે. 144 સ્કોરવાળા જ આવે ને, તો ઈડબ્લ્યુએસમાં 130નો સમાવેશ કેમ થયો છે. પણ આજે પીડબ્લ્યુડીની મેરિટ લિસ્ટ આવી, તેમાં આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે 130 જે છે એ ક્વોલિફાઈંગ કટ ઓફ એમનો 127 છે, કારણ કે આ પીએચ કેટેગરી છે, પીડબ્લ્યુડી પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, પર્સન વિથ ડિસેબિલિટી. તેથી મને એવું થયું કે હું ખુલાસો કરી દઉં કે બધા એવું ના વિચારે કે ભાઈ આ આવું કેમ થયું. અને અહીંયા એડમિશન કમિટીનો જે ઇલિજિબલ ક્રાઇટેરિયા છે એ પણ અહીંયા મૂકી દીધો છે. એમબીબીએસ 12 પાસ, બીએએમએસ 12 પાસ, બીએચએમએસ 12 પાસ અને બીડીએસમાં 50% જોઈએ. અને પેલા પીડબ્લ્યુડીને 45% 12થમાં, અને ઓબીસી એસસી એસટીને 40%. અને નીટનો જે ક્રાઇટેરિયા છે 144 ઓપન ઈડબ્લ્યુએસ માટે, 127 પીડબ્લ્યુડી માટે અને 113 એસસી એસટી ઓબીસી માટે. Thank you so much for listening, liking, subscribing and sharing.